टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 11 ઓગસ્ટ આ એ તારીખ છે જેને મોરબી વાસીઓ કદાચ ક્યારે પણ નહીં ભૂલી શકે, કારણ વર્ષ 1979માં આ જ તારીખે સર્જાઈ હતી એ દુર્ઘટના જેને મોરબી સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું। આ એ તારીખ છે જ્યારે મોરબી વાસીઓએ કુદરતના કોપને નજરની સમક્ષ જોયું। વાત છે વર્ષ 1979માં સર્જાયેલી મચ્છુ ડેમ હોનારતની। 11 ઓગસ્ટ 1979ના દિવસે અવિરતપણે પડેલા વરસાદના કારણે મોરબી જિલ્લાનો મચ્છુ 2 ડેમના માટીના બંધ તૂટી પડ્યા। પાણીનો પ્રકોપ એટલો બધો હતો કે મોરબી સહિત તેની આસપાસના ગામડાઓ હતા ન હતા થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કુદરતે સર્જેલી તારાજીના દ્રશ્યો જ દેખાઈ રહ્યા હતા। પાણી ઓસર્યા બાદ શહેરમાં દેખાતા હતા માત્ર ને માત્ર મૃતદેહો। ક્યાંક ચોધાર આંસુ રડી રહેલી એ આંખો તો ક્યાંક પોતાના સ્વજનને તણખલાની જેમ પાણીમાં તણાઈને જોતા એ જોઈ રહેલા લોકો। આજે આ હોનારતને 46 વર્ષ પૂરા થઈ ગયા છે। આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકો આજે પણ આ દિવસને યાદ કરતા પોતાની આંખમાંથી નીકળતા આંસુને રોકી નથી શકતા। તેવામાં આ દિવસે કેવી પરિસ્થિતિ હતી, આવો તેમની પાસેથી જ સાંભળીએ। હું અહીંયા 1978માં ગ્રેજ્યુએશન અર્થે અભ્યાસ અર્થે મોરબી આવેલો અને તારીખ 11/8/79ના રોજ જ્યારે ફ્લડ આવ્યું ત્યારે અમે દફતરી શેરીમાં હીરા ભવનની બાજુમાં ફેમિલી સાથે રહેતા હતા। એ જ્યારે ફ્લડ આવવાની શરૂઆત થઈ, કંઈક અણઘટના બની છે એવું લાગતા અમે તરત જ જેવું કમર સુધી પાણી આવ્યું એટલે બધા આજુબાજુના પરિવારો સાથે મળી અને હીરા ભવન એક જ એવું બિલ્ડિંગ હતું 3 માળનું, એના ઉપર અમે બધા શિફ્ટ થયેલા અને અમે બધી અમારી શેરીમાંથી અમારી આજુબાજુવાળા જે શિફ્ટ ન થઈ શક્યા એવા કેટલાય માણસોને અમે ત્યારે તણાયેલા જોયા હતા। અને આ એક ભયાનક દ્રશ્ય હતું જે યાદ કરીએ તો પણ ત્યારે અમને દુઃખ થાય છે। અમારી તે આપણે શ્રાવણ મહિનામાં એકદમ 8-10 દિવસથી વરસાદ અને એકદમ પુષ્કળ વરસાદ આવ્યો। વરસાદ એટલે કે કોઈ ઘર બહાર નીકળી શકે એવી પોઝિશન નહોતી અને એ ટાઈમે 8-10 દિવસ થયા અને બધા અહીંયા ઓફિસે હતા। પછી બધા કહેલા પાણી આવ્યું કે ભાગો ગયા। એટલે અમે તો બારે પછી નીકળી જોયું કે ભાગો ગયા કીધું। ત્યાં તો પાણી એમ 2-3 ફૂટની એમ કડે જ આમ મોરબીથી આ બાજુ આવ્યા રાખે। પછી લીલાપર બાજુથી આ નીકળ પાણી આવ્યું એટલે એ અમારે લગભગ 10 ફૂટ જેવું પાણી ટોટલ પાણી થયું, 8-10 ફૂટ પાણી। અમારી અગાસી ઉપર એમ માનો કે 2-3 ગાયું હતી અને અમુક ગાયું તણાતી જતી હતી। અમુક માણસો અમુક તો સવારે આપણે જોયા પછી વધાઈને અમુક તો માણસો બિચારા તાર ઉપર લટકતા હતા, અમુક ઢોરાઈ એટલા ગયા। તે ભાઈ અમારા કુટુંબના જ 8 જણા અમારે આ બાજુમાં જ રહેતા હતા। એ 8 જણા એ 3 એના ભાણેજ હતા, થાનગઢના ભાણેજ। તો એ 11 જણા એ અમારે બાજુમાં ઓફિસ હતી એટલે ઓફિસમાં ઈવડે એ બધા અહીંયા હતા, અમે સામે મંદિરમાં હતા। પણ પાણી હવે 7-8 ફૂટ પાણી એટલે કડ એકદમ હાલી આવે એટલે અહીંયા કાંઈ અંદર કોઈ જઈ શકે એવી પોઝિશન હતી નહીં। એટલે 11 માણસો એની અંદર એ મારા કુટુંબના જ હતા અને અમારે બાપા હતા એ 11 માણસો એની અંદર જ હતા ઓફિસમાં જ। પછી લગભગ રાતે પાણી ઉતરી ગયું એટલે અહીંયા કણે જોયું એટલે ઈવડે એમાં એક ગ્લાસ ન મળી, લગભગ નાના છોકરાની હતી એ ન મળી, એ લગભગ નીકળી ગઈ। અને બાપા હતા, એ બાપાને એમ તો ખંભામાં એક છોકરું હતું એ અમારા ઓફિસના પગથિયા આગળ પડી ગયેલા એટલે એ પછી સવારે બધી એની રીતે વિધિ કરી। બાકી તો પાણી માટે આવતો નથી, કુદરત આપણે એમ કે કોઈને આવું ન જોવા દઈએ એવી પોઝિશન બધાની હતી કે એકદમ ઓલી। ત્યારે વાત કરી વલ્લભભાઈ કંઈક લોકો જે મૃતદેહો પરથી લૂંટ પણ કરતા, હા એવું અમુક જો ખૂચી ગયેલા હોય અમુક માણસો એ રીતે કરેલું છે, ઘણા માણસો એવું કરેલું છે કે આ રીતે પડ્યા હોય કાઢવાની કોઈ દયાની બદલે ગાય એને ગેરઉપયોગ કરેલા છે એમ કે ભાઈ આ રીતે આમ લઈને અમુક નીકળી ગયેલા એવા માણસો છે। વર્ષ 1979માં જે થયું તેને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું। આજે પણ આ દિવસને યાદ કરતા લોકોની આંખો ભીની થઈ જાય છે। આ ગોઝારી ઘટનામાં કોઈએ પોતાના વહાલ સોયાને ગુમાવ્યા તો કોઈએ માતા પિતાની છત્રછાયા ગુમાવી, કોઈએ પોતાનો આધાર ગુમાવ્યો તો કોઈએ પોતાના માથાનું સિંદૂર ગુમાવ્યું।
જોકે મોરબીની ખમીરવંતી પ્રજા આ પ્રકોપમાંથી બહાર તો આવી ગઈ, પરંતુ 46 વર્ષ બાદ પણ એ કાળા દિવસને તેઓ ભૂલી નથી શકતા.